નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષણની જાણકારીની અંદર. હવે આપણે ઉપયોગી માહિતી જોઈશું. મિત્રો એક પ્રકરણ જોઈશું વીમો એટલે કે પોલિસી. વાણિજ્ય વ્યવહાર પરિચય ધોરણ 10ની અંદર સબ્જેક્ટ અથવા 11માની અંદર ભણવામાં આવતું વાણિજ્ય વ્યવહાર પરિચય. વીમા વિષય જોઈશું તો પાઠનું નામ છે વીમો મિત્રો. એમાં જોઈશું અર્થ, મહત્ત્વ, સેવાઓ, પાયાના સિદ્ધાંતો, સામાન્ય વીમો, આગનો વીમો, ઘણા બધા વીમાના પ્રકારો. પહેલું જોઈએ પ્રાસ્તવિક. માનવનું જીવન આકસ્મિક છે અને જગતમાંનો પ્રવેશ અને અંત પણ તેટલો જ આકસ્મિક છે. માનવીના જીવનકાળ દરમિયાન અનેક અકસ્માતો સર્જાય છે. આકસ્મિક મોત, માંદગી, અપંગતા, આગ, પૂર, ભૂકંપ, સુનામી, વંટોળ, વેપારને નુકસાન, મિલકતોનો નાશ વગેરે જેવા અકસ્માત નિવારણ શક્ય તેટલી જાગૃતિ દાખવી શકે, છતાં તેને તદ્દન નિવારી શકાતા નથી અને તે માટે તેને આર્થિક રક્ષણ માનવીએ પૂરું પાડવું જરૂરી છે. માણસનું મૃત્યુ પામે તો તે તેને કુટુંબનું શું, માણસ અંગે બંને નોકરી, ધંધો, કામકાજ કરવા કે કમાઈને લાયક રહે તેવી બાકીની જિંદગી તે પોતે અને તેના પર આધારિત તેના કુટુંબીજનોનું ગુજરાનનું જોખમ છે. તો વીમાની મદદથી આર્થિક જોખમ હળવું બની શકાય છે. તો શાના માટે? વીમો એટલે કે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમને રકમને અવેજને બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે આર્થિક નુકસાન થાય તો નક્કી કરેલી રકમ મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે. વીમાની લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમની પેદા થતી આર્થિક નુકસાનનું વળતર આપે છે. વીમા કરાર બે વ્યક્તિ વચ્ચે થાય છે. વીમો લેનાર, વીમાદાર કે વીમો ઉતારનાર. પ્રથમ પક્ષકાર ચોક્કસ રકમના બદલામાં નુકસાન સામે રક્ષણ મેળવે છે. બીજું, જે પક્ષકાર મળેલી રકમના બદલામાં નુકસાન સામે રક્ષણ આપે છે તે વીમો આપનાર કે વીમો ઉતારનાર તરીકે ઓળખાય છે, જે સામાન્ય રીતે વીમા કંપની હોય છે. વીમો ઉતારનારને વીમા રકમની સામે વીમો ઉતારનારને જે ચોક્કસ રકમ આપવા કબૂલ થાય છે તેને વીમા પ્રીમિયમ કહે છે. વીમા કરારમાં જે વસ્તુઓનો વીમો લીધો હોય તેને વીમા વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. વીમા કરારમાં જેટલી રકમની મર્યાદા સુધી નુકસાન ભરપાઈ કરવાનું જણાવેલ હોય તેટલી રકમને વીમા રકમ કહેવામાં આવે છે. તો વીમાનું મહત્ત્વ મિત્રો કયું? તો વેપારની સહાયક સેવાઓમાંથી એક અગત્યની સેવા તે વીમો છે. ધંધાકીય પ્રવૃત્તિ હાથ ધરનારને ડગલેને પગલે અનેક જોખમનો સામનો કરવો પડે છે. મોટા પાયા પર ઉત્પાદન હાથ ધરનાર માંગની અપેક્ષાઓ માંગ થાય તે પહેલાં જ માલનું ઉત્પાદન કરે છે. આ માલ સાચવવા ગોદામની સેવા લે છે. આ માલને આગ, કુદરતી હોનારતો વગેરેથી નુકસાન થવાનું જોખમ હોય છે. વીમો આ નુકસાન સામે રક્ષણ આપે છે. વીમો ઉતારવાથી માલને નુકસાન થવાનું જોખમ દૂર નથી થતું, પરંતુ જો આવું નુકસાન થાય તો વીમા કંપનીને નુકસાન સામે વળતર ચૂકવી આપે છે. જીવન વીમો ઉતારનારને બચતની ટેવ પડે છે. અકસ્માત કે મૃત્યુના સંજોગોમાં વીમા રકમ મળતા તેના કુટુંબને આર્થિક રાહત મળે છે. વૃદ્ધાવસ્થામાં વીમાની રકમ વધુ ઉપયોગી થઈ પડે છે. અકસ્માતના સંજોગોમાં પણ વીમાની રકમ મદદરૂપ બને છે. સ્વાસ્થ્યનો વીમો લેનારને જો વ્યક્તિ કુટુંબ માટે આવો વીમો લે તો કુટુંબના કોઈ સભ્યને હોસ્પિટલની સારવાર દરમિયાન થતો ખર્ચ વીમા રકમના પ્રમાણમાં વીમા કંપની ભોગવી આપે છે. સેવાઓ કઈ કઈ? વીમાની સેવાઓ છે આર્થિક જોખમ સામે રક્ષણ, સરકારી ધોરણે જોખમની વહેંચણી, અર્થતંત્રને મદદરૂપ, નુકસાન વળતરની ચૂકવણી અને પોલિસી પર લોન. આર્થિક જોખમને સામે રક્ષણ કઈ રીતના? તો વીમા દ્વારા અનેક પ્રકારના આર્થિક જોખમ સામે રક્ષણ મળે છે. દાખલા તરીકે જીવનનો વીમો, મેડિક્લેમ, ભાગીદારનો વીમો, આગનો વીમો, દરિયાઈ વીમો, વાહનનો વીમો, મિલકતનો વીમો, પશુ પક્ષી, ઊભા પાકનો વીમો, રોકડ લેવડ દેવડ જોખમ સામેનો વીમો. સરકારી ધોરણે જોખમને વહેંચણી એટલે કે વીમા જોખમ દ્વારા રક્ષણ આપે છે. જોખમ વાસ્તવમાં અનેક લોકો વહેંચી આપે છે. દાખલા તરીકે એક શાળામાં 1000 વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે છે અને દરેક સાયકલની કિંમત 2000 છે. કદાચ એ વિદ્યાર્થીઓ સાયકલ ચોરાઈ જાય તો તેને વ્યક્તિગત 2000નું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જો આ બધા વિદ્યાર્થીઓ સરકારી ધોરણે આ જોખમની વહેંચણી કરી લેવા વિચારે ત્યારે એક વિદ્યાર્થીએ સાયકલ ચોરાઈ જાય ત્યારે દરેક જોખમની વહેંચણી કરી લેવા વિચારે તો જ્યારે એક વિદ્યાર્થીની સાયકલ ચોરાઈ જાય ત્યારે દરેક વિદ્યાર્થીએ 2 ફાળો આપવાનો હોય છે, ₹2 ફાળો આપવાનો હોય છે. તો ₹2ના બદલામાં 2000ના આર્થિક જોખમ સામે રક્ષણ મેળવી શકાય છે. તેમ નજીવી રકમના બદલામાં મોટી રકમ રક્ષણ મેળવી શકાય છે. તો સરકારી ધોરણે જોખમનો વીમો વહેંચણી આ રીતે રક્ષણ મેળવી શકાય છે. અર્થતંત્રને મદદ. વીમા કંપનીના કરોડો વ્યક્તિ પાસેથી પ્રીમિયમ જે રકમ મેળવે છે તેનું રોકાણ કરીને દેશના અર્થતંત્રને મદદ કરે છે. ભારતીય જીવન નિગમ, શેરબજારના સહકારી બેંકોને, વેપારી બેંકોને, ઉદ્યોગપતિઓને તેમજ
પોતાના વીમાદારોને આર્થિક ધિરાણ કરે છે. વીમાદારોના મકાન બનાવવા માટે સસ્તા દરોએ લોન આપે છે. એટલું જ નહીં, વીમાનગર વાસ્તવિક જીવન વીમો અને રહેવાનું ઘર પણ બનાવી એક સાથે આપે છે. વીમાદારના મૃત્યુના સંજોગોમાં રહેવાના ઘરના બાકી હપ્તા તેની વારસદારને ભરવાના રહેતા નથી. નુકસાન વળતરની ચૂકવણી. ત્રહિત વ્યક્તિઓનો વીમો એક એવો વીમો છે ત્રહિત વીમો એક વીમો છે કે જેમાં વાહન ચાલકને ભૂલથી કોઈ અન્ય વ્યક્તિ કે ઈજા મૃત્યુ થાય તો તેને નુકસાન વળતર ચૂકવવાની જવાબદારી વીમા કંપની લે છે. પોલિસી પર લોન પર વીમામાંથી મળી શકે છે. તો એનો સેવાઓ કઈ તો પોલિસી પરથી લોન. જેમ વીમો ઉતરાવેલ માલની સામે બેંક લોન આપે છે એને વીમા પોલિસી તારણ અને તરીકે લઈને તેની સામે બેંક લોન આપે છે અને વીમા કંપની પોતે પણ વીમાદારોને લોન આપતી હોય છે. તો મિત્રો, વીમામાં પાયાના સિદ્ધાંતો કયા કયા? તો વીમામાં છે પાયાના સિદ્ધાંતો. વીમામાં મૂળ સામાજિક સાથે સંકળાયેલું છે અને તે બે પક્ષકારો વચ્ચે કરાર કરે છે. આ વીમા સામાન્ય કરાર નથી અને તેના સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત તેને જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંત પર લાગુ પડે છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, આ રીતે પાયાના એના સિદ્ધાંતો હોય છે. તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસો સિદ્ધાંત મુજબ બંને પક્ષોને કરાર લગતી બધી જ મહત્વની હકીકતો પૂર્ણ અને સ્પષ્ટ કરી એકબીજાને જાણવાની હોય છે. વળી વીમો લેનાર વીમા વસ્તુ જો માહિતગાર હોય તો તેની વીમા વસ્તુ માટે સંગ્રહી હકીકત જાણવાની ફરજ વીમાદારને શિરે આવે છે. સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત ઉપર પક્ષમાંથી કોઈ પણ એક પક્ષે જાણી જોઈને ઇરાદાપૂર્વક જે પછી અકસ્માત, અજ્ઞાત કે શરત ચૂકથી અમુક મહત્વની હકીકત જાહેર કરવાની રહી ગઈ હોય તો ભંગ કર્યો હોય તો વીમા કરાર રાહતદાર થાય છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા કરારને કાયદેસર બનાવવા માટે વીમો લેનારની વીમા વસ્તુમાં વીમા યોગ્ય હિત ધરાવતો હોવો જોઈએ. વીમા યોગ્ય હિત અને વીમા લેનારનું વ્યક્તિ મિલકત, ભાવિ દાવા, જોખમ વગેરેને સમાયેલું હિત. વીમા વસ્તુનું અસ્તિત્વ વીમા લેનારને કાયદો થતો હોય અને તેના નાશથી અને તેના થતા નુકસાનથી ગેરકાયદો થતો હોય તો તે વસ્તુના વીમા યોગ્ય હિત એ તેમ કહેવાય. દાખલા તરીકે મકાન માલિકને આર્થિક હિત હોય જ્યારે ભાડાવતના મકાનને આર્થિક હિત ન હોય. નુકસાન વળતરનો સિદ્ધાંત એ એનો પાયાનો સિદ્ધાંત છે. તો જીવન વીમા સિવાય બીજા વીમાના નુકસાન વળતરનો સિદ્ધાંત પાયા તરીકે આવે છે. આ સિદ્ધાંત અનુસરવા વીમા કંપની ખરેખર જે નુકસાન થાય છે તે ભરપાઈ કરવાના જોખમની જવાબદાર માત્ર સ્વીકારે છે. વીમો ઉતારવાને નુકસાન થતાં પહેલાંની સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો વીમા ઉતારનારને વીમા કંપની કરારમાં નફો કરવા દેવામાં આવતો નથી. દાખલા તરીકે એક વ્યક્તિ છે, 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળે છે. બીજી એક વ્યક્તિ છે, 5 લાખ છે, પરંતુ તેનો વીમો 2.5 લાખનો લેવામાં આવ્યો છે અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાનું રકમ પ્રમાણસર વળતર 10,000 મળે. એક વસ્તુની કિંમત 5 લાખ છે, પરંતુ તેનો વીમો 7 લાખ લેવામાં આવેલો હોય તો તે વસ્તુનો સંપૂર્ણપણે નાશ પામે તો વીમા કંપની 5 લાખ વળતર ચૂકવશે. વસ્તુની કિંમત 5 લાખ હોય અને તે વીમો 5 લાખનો ઉતારેલો હોય તો વસ્તુ સંપૂર્ણપણે નાશ પામે તો 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની આપી શકે છે. જીવન વીમા નુકસાન વળતરનો સિદ્ધાંતમાં અપનાવી શકાતો નથી. તો વીમાના પ્રકારો કયા કયા? જિંદગીનો વીમો, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, હયાતનો વીમો, હયાતી વીમો, માલ હેરફેરીનો વીમો, દરિયાઈ વીમો, સામાન્ય વીમો. તો મિત્રો, જીવનના વીમાની અંદર 3 વીમા આપેલા હોય છે. જીવનનો વીમો એની અંદર જિંદગીનો વીમો, વ્યક્તિની મૃત્યુ થાય કે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. આ વચનની બદલામાં અવેજ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ સમયાંતરે આજીવન ભરે છે. હયાતીનો વીમો વીમેદારને તેની હયાતી દરમિયાન વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ સમયાંતરે આજીવન ભરે. હયાતીનો વીમો દરમિયાન નિશ્ચિત કરેલી મુદતના અંતે ચૂકવી આપવામાં આવે છે. દાખલા તરીકે 30 વર્ષની ઉંમરે એક વ્યક્તિની 20 વર્ષની મુદતનો વીમો ઉતરાવેલ અને વીમો લીધા પછી 20 વર્ષ દરમિયાન જ્યારે પણ તેનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારોને વીમાની રકમ ચૂકવી આપવામાં આવે છે. પરંતુ ધારો કે તેનું મૃત્યુ ન થાય અને તે વ્યક્તિ 50 પૂરા કરે તો વખતે તેની હયાતીમાં પણ વીમા કંપની તેને વ્યક્તિના વીમાની રકમ ચૂકવી આપે છે. જીવનમાં નુકસાન વળતર તેમજ હકબલાતનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કોઈ એક વ્યક્તિ મૃત્યુથી તે વ્યક્તિને તેના કુટુંબીજનોને તેટલું નુકસાન થતું નક્કી કરી શકાતું નથી, પરંતુ વ્યક્તિની પ્રીમિયમ ભરવાની શક્તિ તેની જિંદગીના મૂલ્ય નક્કી કરી શકે છે. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ વીમો.
ટપાલ ખાતું જીવનનો વીમો ઉતારી આપવામાં પણ કામ કરે છે. તેના પ્રીમિયમના દર ઘણા નીચા હોય છે. આ વીમો માત્ર સરકારી કર્મચારી, સરકારી બેંક કર્મચારી, સરકારી સ્કૂલ, કોલેજો સ્ટાફ પૂરતો મર્યાદિત હોય છે. હયાતી એટલે કે જીવનનો એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સ પ્લાન. વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. કેવા વીમાને? તો વ્યક્તિની નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે એને હયાતીનો વીમો કહેવામાં આવે છે. તો વારસદારને જે વીમાની રકમ મળે તેને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનમાં બદલામાં અવેજ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. સામાન્ય વીમો. તો સામાન્ય વીમો 3 પ્રકારે હોય છે: માલની હેરાફેરીનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. તો મિત્રો હવે જોઈશું તફાવત. તો જીવનના વીમો અને સામાન્ય વીમો બંને વચ્ચેના તફાવત કયા કયા? તો પહેલું તફાવત છે એમાં સિદ્ધાંત, નાણાંની ચૂકવણી, મુદ્દત, પ્રીમિયમનો દર, સરણ મૂલ્ય અને વર્તન. તો જિંદગીના વીમામાં સિદ્ધાંત જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. જ્યારે સામાન્ય વીમાનો સિદ્ધાંત એ હોય છે કે સામાન્ય વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડે છે. નાણાંની ચૂકવણીનો વીમો એટલે જિંદગીના વીમામાં નાણાંની ચૂકવણી જિંદગીના વીમામાં રક્ષણ ઉપરાંત રોકાણ અને બચતનું તત્વ પણ રહેલું હોય છે. તેમાં વીમા કંપનીને વીમાની પોલિસી નાણાં વીમાદારને અથવા વારસદારને ચૂકવવા પડે છે. સામાન્ય વીમાની અંદર નાણાંની ચૂકવણી સામાન્ય વીમામાં 3 રક્ષણનું જ તત્વ રહેલું હોય છે. વીમા રક્ષણ જોખમને જો નુકસાન થાય તો તે વીમા કંપનીની દાવાની રકમ ચૂકવવામાં બંધાયેલી હોય છે. એ સામાન્ય વીમો કહેવામાં આવે છે. એની મુદ્દતમાં જોઈએ તો જિંદગીના વીમાના પોલિસી લાંબી મુદત માટે હોય, સામાન્ય રીતે 20 થી 30 વર્ષની હોય છે. સામાન્ય વીમાની પોલિસી 1 વર્ષ માટે હોય છે, પણ દર વર્ષે પોલિસીની નવીનીકરણ કરવાનું હોય છે. પ્રીમિયમનો દર. જિંદગીમાં વીમાના ઉંમરના આધારે વીમા પ્રીમિયમનો દર લાગુ પડે છે. સામાન્ય વીમામાં જોખમ વધારે પ્રમાણે વીમા પ્રીમિયમનું જુદું જુદું હોય છે. સરણ મૂલ્ય. જિંદગીમાં વીમાના પોલિસીનું સરણ હોય છે. સામાન્ય વીમામાં પોલિસીનું સરણ મૂલ્ય હોતું નથી. જિંદગીના વીમામાં રકમ આપવાનું નિશ્ચિત હોય છે. સામાન્ય વીમામાં વર્તનની રકમના આધારે જોખમ રહેલું હોય છે, એટલે અનિશ્ચિત હોય છે. તો મિત્રો આ પ્રકારમાં આપણે વીમાના પ્રકારમાં આપણે શું શીખ્યા તો તેના વિશે થોડી માહિતી જોઈએ. તો વીમાનો અર્થ. વીમો એટલે 2 પ્રકારના વચ્ચે એવા લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમ રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો વીમો લેવાના નક્કી કરેલા જોખમને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરીના દિવસોને આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે. એનું મહત્વ કયા કયા? તો વેપારની અગત્યની સહાયક સેવા નુકસાન સામે રક્ષણ આપે છે. વીમો ઉતારેલા માલનું તારણ મૂલ્ય વધી જાય છે. બેંક પાસેથી માલ પર ધિરાણ મેળવી શકાય છે. કુટુંબને આર્થિક રાહત મળી શકે. ફરજિયાત બચતની ટેવ પડે. વીમો ઉતારેલ માલને નુકસાન થવાનું જોખમ દૂર થતું નથી, પરંતુ જો નુકસાન થાય તો વીમા કંપની પર રકમ ચૂકવી આપે છે. એનું મહત્વ છે. સેવાઓ કહીએ તો આર્થિક જોખમ સામે રક્ષણ આપી શકે, સરકારી ધોરણે જોખમની વહેંચણી કરી આપે, અર્થતંત્રને મદદ કરવામાં સેવાઓ કરી શકે, નુકસાન વળતરની ચૂકવણી કરી શકાય, પોલિસી પર લોન મળી શકે, એ એની સેવાઓ છે. પાયાના સિદ્ધાંતો કયા કયા જોયા? તો આપણે જોયા સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, વીમાનો હિતયુગનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, આ બધું જોઈ શકીએ છીએ. તો મિત્રો આ આપણે જોયું વીમા. મિત્રો પાયાના સિદ્ધાંતો આપણે જોયા. વીમાના પ્રકારો તો મિત્રો જીવનનો વીમો, સામાન્ય વીમો એમ 2 પ્રકારે વીમા હોય છે. તો એમાં જીવનના વીમામાં મિત્રો 3 વીમા જોવા મળે છે: જિંદગીનો વીમો, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ વીમો, હયાતીનો વીમો. એ આપણે જોયું. મિત્રો બીજું હતું સામાન્ય વીમો. તો સામાન્ય વીમાની અંદર પણ ઘણા પ્રકારો છે. માલના હેરાફેરીનો વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો, આગનો વીમો, અન્ય વીમો એટલે અકસ્માતનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ધાકડનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, સાહિત્ય પક્ષનો વીમાનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, નુકસાન થતાં વીમો, કુદરતી આપત્તિ આવે ત્યારનો વીમો, કામદાર વળતર આપતાનો વીમો, કામદાર એટલે કે નોકરિયાતને એક વીમો આપવામાં આવે છે, રોકડ હેરાફેરીનો જોખમ સામેનો વીમો. મિત્રો આ બધા ઘણા પ્રકારના વીમા